નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આજે યુપીએસસી ભરતી 2025 આવી ગઈ છે, જેમાં કુલ જગ્યાઓની વાત કરીએ તો આમાં 493 જગ્યાઓ ઉપર આ ભરતી થવાની છે, જેમાં અરજી કરવાની અંતિમ તારીખ છે 12/6/2025 લગી તમે અરજી કરી શકો છો। આમાં શૈક્ષણિક લાયકાત, અરજી ફી, ઉંમર મર્યાદા જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે। તો વિડીયોની શરૂઆત કરીએ, જેમાં વાત કરીએ તો યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે યુપીએસસીએ 493 તાલીમ અધિકારી, અનુવાદક અને વધુ જગ્યાઓની ભરતી માટે સત્તાવાર સૂચના બહાર પાડી છે। રસ ધરાવતા અને લાયક ઉમેદવારો યુપીએસસીની સત્તાવાર વેબસાઇટ દ્વારા ઓનલાઈન અરજી કરવાની રહેશે, જેમાં અરજી ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ છે 12/6/2025 લગી તમે ફોર્મ ભરી શકો છો। જેમાં યુપીએસસી તાલીમ અધિકારીમાં અનુવાદક અને વધુ ભરતી 2025 સૂચના પીડીએફ 23/5/2025ના રોજ યુપીએસસીની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર પ્રકાશિત કરવામાં આવી છે। લેખમાંથી સંપૂર્ણ નોકરીની વિગતો, ખાલી જગ્યા, વયમર્યાદા, અરજી ફી, પસંદગી પ્રક્રિયા અને અરજી કેવી રીતે કરવી જેવી સંપૂર્ણ માહિતી જોવાની રહેશે। ત્યારબાદ લાયકાત શું રહેવાની છે તો કોઈ પણ માસ્ટર ડિગ્રી, બેચલર ઓફ એન્જિનિયરિંગ સંબંધિત વિદ્યા શાખામાં કોઈ પણ બેચલર ડિગ્રી તમારી પાસે હોવી જોઈએ, તો તમે આમાં અરજી કરી શકો છો। ત્યારબાદ અરજી ફી શું રહેવાની છે તો એસટી, એસસી, ભૂતપૂર્વ દર્દી ઉમેદવારો માટે 0, જ્યારે અન્ય ઉમેદવારો માટે તમારે ₹25 તમારી અરજી ફી ચૂકવવી પડશે। ચૂકવણી મોડ તો તમારે જે અરજી ફી છે એ તમારે ઓનલાઈન ચૂકવવાની રહેશે। ત્યારબાદ ઉંમર મર્યાદાની વાત કરીએ તો ઉંમર મર્યાદા 30 થી 50 વર્ષ। દરેક પોસ્ટની પોતાની વય મર્યાદા અલગ અલગ છે। અરજદારો કૃપયા કરીને સત્તાવાર સૂચનાનો સંદર્ભ લો, એટલે કે આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળી છે એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે, ત્યાંથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો। ત્યારબાદ મહત્વની તારીખોની જો વાત કરીએ તો ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ છે 24/5/2025, જ્યારે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે 12/6/2025 લગી તમે અરજી કરી શકો છો। જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે, વિડીયોને લાઈક, શેર કરી દેવાનું છે, કેમ કે દરેક ભરતીની નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ। તો રજા લઈએ। જય હિન્દ, જય ભારત।